સંત કબીર સાહેબની જન્મ જયંતિ દિને આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કબીર સાહેબના જીવન અને કાર્ય તેમની વિચારધારા જાણીએ અને તેમાંથી પ્રેરણા લઈએ। સંત કબીર સાહેબના જીવન અને કાર્ય વિશે નિબંધ। સંત કબીર સાહેબ ભારતના મધ્યયુગીન ભક્તિ આંદોલનના પ્રમુખ સંતકવિ હતા, જેમના દોહા અને ભજનો આજે પણ લોકોના હૃદયમાં ઊંડી છાપ ધરાવે છે। તેમનું જીવન સાદગી, સમાનતા અને ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાવાન ભક્તિનું પ્રતીક છે। કબીરના ઉપદેશો અને સામાજિક સુધારણાઓએ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પર અમીટ છાપ છોડી છે। જન્મ અને પ્રારંભિક જીવન। સંત કબીરનો જન્મ 1398ની આસપાસ વારાણસી, કાશી માં થયો હોવાનું મનાય છે, જો કે તેમના જન્મ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી। લોકવાયકા અનુસાર તેઓ એક હિન્દુ વિધવાને ત્યજાયેલા બાળક હતા, જેને મુસ્લિમ જુલાહા દંપતી નીરુ અને નીમાએ દત્તક લીધા। આમ કબીરનું જીવન હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સંગમનું ઉદાહરણ બન્યું। તેમનો ઉછેર ગરીબ અને સાદા વાતાવરણમાં થયો, જેનો પ્રભાવ તેમના વિચારોમાં સ્પષ્ટ જોવા મળે છે। કબીરે ઔપચારિક શિક્ષણ નહોતું મેળવ્યું, પરંતુ તેમની આધ્યાત્મિક જિજ્ઞાસા અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાએ તેમને ગુરુ રામાનંદના શિષ્ય બનાવ્યા। રામાનંદજીના ભક્તિ અને જ્ઞાનના ઉપદેશોએ કબીરના જીવનને નવી દિશા આપી। કબીરના કાર્યો અને ઉપદેશો। કબીરનું સૌથી મોટું યોગદાન તેમની કવિતાઓ, દોહા, સાખી અને રમૈની દ્વારા આધ્યાત્મિક અને સામાજિક સંદેશોનું પ્રસારણ છે। તેમની રચનાઓ સરળ અને સામાન્ય લોકોની ભાષામાં હતી, જેથી દરેક વ્યક્તિ તેને સમજી શકે। તેમના દોહાઓમાં ભક્તિ, સત્ય, પ્રેમ, સમાનતા અને નૈતિકતાનો સંદેશ સમાયેલો છે। ઉદાહરણ તરીકે, જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીजिए જ્ઞાન। મોલ કરો તલવાર કા, પડા રહન દો म्यान। આ દોહામાં કબીરે જાતિધર્મના ભેદભાવને નકારીને જ્ઞાનનું મહત્વ દર્શાવ્યું છે। તેમણે હિન્દુ અને મુસ્લિમ ધર્મની રૂઢિઓ અને અંધશ્રદ્ધાઓની ટીકા કરી અને ઈશ્વરની ભક્તિને હૃદયની શુદ્ધતા સાથે જોડી। તેમના મતે ઈશ્વર ન તો મંદિરમાં છે, ન તો મસ્જિદમાં, પરંતુ માનવના હૃદયમાં વસે છે। કબીરે સમાજમાં વ્યાપ્ત અસમાનતા, અંધવિશ્વાસ અને ધાર્મિક કટ્ટરપંથનો વિરોધ કર્યો। તેમણે સ્ત્રીઓનું સન્માન કરવાનું અને સમાજના દરેક વર્ગને સમાન ગણવાનું શીખવ્યું। તેમના ઉપદેશો નિર્ગુણ ભક્તિ પર આધારિત હતા, જેમાં ઈશ્વરને નિરાકાર અને સર્વવ્યાપી માનવામાં આવે છે। સામાજિક અને આધ્યાત્મિક યોગદાન। કબીરે ભક્તિ આંદોલનને નવું પરિમાણ આપ્યું। તેમણે હિન્દુ મુસ્લિમ એકતાનો પક્ષ લીધો અને ધર્મના નામે થતા વિભાજનને નકાર્યું। તેમના વિચારોએ સમાજના નીચલા વર્ગોને આત્મસન્માન અને આધ્યાત્મિક જાગૃતિનો માર્ગ બતાવ્યો। તેમના શિષ્યો દ્વારા કબીર પંથની સ્થાપના થઈ, જે આજે પણ તેમના ઉપદેશોને અનુસરે છે। કબીરની રચનાઓ બીજક, સાખી અને રમૈની જેવા સંગ્રહોમાં સચવાયેલી છે। આ રચનાઓ માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ સાહિત્યિક દૃષ્ટિએ પણ અમૂલ્ય છે। ગુરુ ગ્રંથ સાહિબમાં સમાયેલા કબીરના દોહાઓ શીખ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે। નિધન। કબીરનું નિધન 1518ની આસપાસ મગહરમાં થયું। એવી લોકવાયકા છે કે તેમના નિધન બાદ હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોએ તેમના શબ પર દાવો કર્યો। જ્યારે તેમની ચાદર ઉઠાવવામાં આવી,
ત્યાં ફૂલો મળ્યા, જેને બંને સમુદાયોએ વહેંચી લીધા. આ ઘટના કબીરના જીવનના સંદેશનું પ્રતીક છે: સત્ય, એકતા અને શાંતિ. ઉપસંહાર. સંત કબીર સાહેબ એક મહાન સંત, કવિ અને સમાજ સુધારક હતા, જેમણે પોતાના વિચારો અને રચનાઓ દ્વારા માનવતાને સત્ય, પ્રેમ અને સમાનતાનો માર્ગ બતાવ્યો. તેમનું જીવન અને કાર્ય આજે પણ પ્રેરણાદાયી છે, જે સમાજને ધર્મ, જાતિ અને વર્ગના ભેદભાવથી ઉપર ઉઠીને ઈશ્વરની ભક્તિ અને માનવતાની સેવા કરવાનું શીખવે છે. કબીર સાહેબની વાણી અને વિચારધારા 2500 વર્ષ પહેલા જે વાત ગૌતમ બુદ્ધે કહી હતી તે જ કહે છે. ગૌતમ બુદ્ધના સમય ઈશ્વર દેવી દેવતા કે ઈશ્વરના અવતારની કોઈ કથા કે વાર્તા હતી નહીં, તેથી ગૌતમ બુદ્ધે તેના વિશે કોઈ વાત કરી જ નથી. ગૌતમ બુદ્ધે જે માર્ગ બતાવ્યો તે ઉત્તમ રીતે માનવ જીવન જીવી શકાય તેવો માર્ગ બતાવ્યો, જેને મધ્યમ માર્ગ પણ કહેવામાં આવે છે, જેમાં જીવનના દુઃખ દૂર કરવાનો વૈજ્ઞાનિક માર્ગ બતાવવામાં આવ્યો છે. સંત કબીરના સમયમાં ઈશ્વર તેના અવતારો ધર્મના નામે પાખંડ ખૂબ હતા, એટલે તેમણે તેના ઉપર પ્રહારો કર્યા. સંત કબીર અને ગૌતમ બુદ્ધની વાણીમાં સમાનતા જોવા મળે છે, જેવી કે અહિંસા અને સાદગી. કબીરે અહિંસા, દયા અને સાદા જીવનની હિમાયત કરી. તેમણે પ્રાણી હિંસાનો વિરોધ કર્યો અને સાચા ભક્તિમાર્ગમાં સરળતા પર ભાર મૂક્યો. બૌદ્ધ ધર્મ પણ અહિંસાને મૂળભૂત સિદ્ધાંત માને છે. બુદ્ધે પણ સાદગીભર્યું જીવન અને મધ્યમ માર્ગનું મહત્વ શીખવ્યું. ધર્મની બાહ્ય રૂઢિઓનો વિરોધ. કબીરે ધર્મના બાહ્ય આડંબરો, જેમ કે યજ્ઞ, તીર્થયાત્રા, વિધિવિધાન અને જાતિભેદનો તીવ્ર વિરોધ કર્યો. તેમનું માનવું હતું કે સાચી ભક્તિ હૃદયની શુદ્ધતા અને ઈશ્વર સાથેના આંતરિક સંબંધમાં રહેલી છે. બુદ્ધે પણ વૈદિક ધર્મની જટિલ વિધિઓ અને જાતિવાદનો વિરોધ કર્યો. તેમણે આંતરિક શાંતિ અને આત્મજ્ઞાન પર ભાર મૂક્યો. આત્મજ્ઞાન અને આંતરિક શાંતિ. કબીરે આત્મજ્ઞાન અને ઈશ્વરની અનુભૂતિને જીવનનું ઉત્તમ લક્ષ્ય ગણાવ્યું. તેમના દોહામાં મનની શુદ્ધિ અને સ્વની શોધનું મહત્વ વારંવાર જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં નિર્વાણ, આત્મજ્ઞાન અને આંતરિક શાંતિ મેળવવા માટે ધ્યાન અને આત્મચિંતન પર ભાર આપવામાં આવે છે. સર્વધર્મ સમભાવ. કબીરે હિન્દુ અને ઇસ્લામ ધર્મના ભેદને નકારીને એક ઈશ્વરની ભક્તિ પર ભાર મૂક્યો. તેમના વિચારો સર્વધર્મ સંભાવના હતા. બૌદ્ધ ધર્મ પણ સમાનતા અને સર્વજનના કલ્યાણની વાત કરે છે, જેમાં કોઈ ધર્મ કે જાતિના ભેદભાવ નથી. કર્મ અને સદાચાર. કબીરે સદાચાર, સત્ય અને નૈતિક જીવનનું મહત્વ શીખવ્યું. તેમના દોહામાં કર્મના મહત્વ અને તેના પરિણામોની વાત આવે છે. બૌદ્ધ ધર્મમાં પણ કર્મનો સિદ્ધાંત મહત્વનો છે. પંચશીલ અને અષ્ટાંગિક માર્ગ નૈતિક જીવનનું માર્ગદર્શન આપે છે. નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સંત કબીર સાહેબની જન્મ જયંતિ દિવસ નિમિત્તે આપ સૌનું સ્વાગત છે. સંત કબીર સાહેબનો જન્મ જયંતિ છે ને એ વિક્રમ સંવત જેઠ મહિનાની પૂનમે એ દર વર્ષે ઉજવાય છે. એટલે 2025ની સાલમાં જો આપણે જોઈએ તો 11 જૂન 2025ના રોજ સંત કબીર સાહેબની જન્મ જયંતિ ઉજવાય છે. સંત કબીર સાહેબ
જે ક્રાંતિકારી સંતો થઈ ગયા એમાંના એક છે. અને આપણા જે ઓબીસી એસસી એસટી સમાજના પૂર્વજ મહામાનવ કે જે જન્મ્યા ક્યારે એનું મૃત્યુ થયું, ટૂંકમાં એ ઐતિહાસિક વ્યક્તિ છે, કોઈ કાલ્પનિક વ્યક્તિ નથી. એમના વિશે આપણે જીવન વિશે થોડુંક જાણીએ અને ખાસ કરીને જે એમના દોહા છે થોડાક એ વિશે જાણીએ તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર એ એમની વિચારધારા શું હતી. તથાગત ગૌતમ બુદ્ધ અને એમના જે વિચારોમાં કેટલી સામ્યતા હતી. એટલે કે જે ભગવાન બુદ્ધનો જે માર્ગ હતો એ માર્ગને આગળ લઈ જવામાં કબીર સાહેબે કામ કર્યું હતું આપણે જોઈએ. તો એમના જે દુહા છે ને, તો તમે એમ એ સમયે તો આમ બ્રાહ્મણવાદ જ ચાલતો હતો, કટ્ટર હિન્દુવાદ હતો. તો એમને જે કઈ લખ્યું ને બધું ટૂંકમાં એ બોલતા એ અવળવાણીમાં બોલતા. અને એના જે દુહા છે કે ભાઈ આપણી જે નિંદા કરતા હોય ને આપણી આંગણામાં ભલે રાખો, એમ કે એ જેમ બિન પાણી સાબુન નિર્મળ કરે સુહાય, એટલે કે નિંદક નિયર રાખીએ. એટલે આપણી નિંદા કરતા હોય ને એને આપણા આંગણામાં હોય ને તો એ સારી વસ્તુ છે. એટલે કે વગર પાણી અને સાબુએ એ આપણો જે કઈ મેલ હોય એ આપણું સાફ કરે છે, ધોવે છે. એટલે આમ જોઈએ ને તો એ ઉદારતા એની હતી, નિર્મળતા, અને એમ કહીને કે વિનમ્રતા હતી કે ભાઈ કોઈ આપણી નિંદા કરે કે ટીકા કરે તો એનાથી દુઃખી નહીં થવાનું કે ગભરાવાનું નહીં. કે નિંદા સામાન્ય રીતે કોની થાય કે જે કોઈ કામ કરે છે એની, જે કાંઈ નથી કરતા અને ઘરમાં પીડ્યા રહે એની તો કોઈ નિંદા કરવાનું નથી. બીજું સાધુ વિશે એમનું હતું એમ કે ભાઈ સાધુ છે ને એ સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જી ફરે, જો તો સાધુ નહીં. એટલે કે સાધુ છે એ પ્રેમ ભાવનો ભૂખ્યો હોય છે, એ પૈસા કે રૂપિયા કે ધન દોલતનો ભૂખ્યો નથી. જે સાધુ ધન દોલત કે રૂપિયા પાછળ ભાગતા હોય એ ખરેખર સાધુ ન કહેવાય. અને આપણે તો જોઈએ છીએ ને અત્યારે બ્રાહ્મણ હિન્દુ ધર્મના સાધુઓ કે જે રૂપિયા માટે, ગાદી માટે કેવા કેવા એકબીજાના ખૂન કરવા પણ તૈયાર થઈ જાય છે. અને મોટા ગાદીપતિ, વૈભવી બંગલા, કાર, એશવારામ, અને એના ભ્રષ્ટાચાર અને કેટલાય સાધુના વ્યભિચાર ને એ બધું આપણને જોવા મળે છે. જે બૌદ્ધ ધર્મમાં જે ભિક્ષુઓ સાધુઓ માટે જે કડક નિયમો છે ને, જે દાખલા તરીકે ઉપાસકો માટે 5 સીલ છે, તો સાધુઓ માટે કદાચ 10 સીલ, 11 કે 27 સીલ. તો જે ભિક્ષુ હોય એને સત્તા અને સંપત્તિથી દૂર રહેવું પડે તો એ સાધુ કહેવાય. તો સત્તા અને સંપત્તિ પાછળ જે સાધુઓ ભાગતા હોય, કે બાબા હોય, દાદા હોય, દીદી હોય, તો સમજી લેવાનું કે એ સાધુ નથી, એમ સંત કબીર સાહેબનું કહેવાનું થાય છે. બીજી એક સરસ મજાનો એનો દોહો છે કે પાહન પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, યા તે ચક્કી ભલી પીસ ખાય સંસાર. મતલબ કે પથ્થર હોય ને એમાંથી એના કોતરી અને જે કંડારી અને એક મૂર્તિ બનાવવામાં આવે છે, બરોબર. એટલે એ મૂર્તિની પાછી આપણે બનાવીએ ને આપણે એની પૂજા કરીએ. તો એમ કે એક નાના એવા પથ્થરમાંથી મૂર્તિ બનાવે તો હું કે પથ્થર પૂજે હરી મિલે તો હું પૂજું પહાડ, આખો પહાડની પૂજા કરું. અરે ભાઈ, એના કરતા તો કે જે ઘંટીના 2 પથ્થર છે ને એ સારા, એ ભલા, કે એનાથી અનાજનું દળવાનું કામ થઈ શકે છે. અને આખો સંસાર છે, એ સમયે તો ઘંટીઓ જ હતી ને લોટ હાથી ફેરવવાની, કે એનાથી આખો સંસાર એ અનાજ દળીને એના લોટથી એનું પોતાનું પેટ ભરે છે. એટલે એમ કે પથ્થરની મૂર્તિ કરતા ઘંટીના 2 પથ્થર વધારે સારા, એમ કબીર સાહેબનું કહેવાનું થાય. આ સમજવા જેવી વાત છે. બીજું, દરેક વ્યક્તિ માટે કલ કરે જો આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોગી, બહરીઓ કરેગા અકબ. એટલે કે જે કંઈ કામ કરવું છે કાલ ઉપર નહીં છોડવાનું, આજે જ કરવું જોઈએ. આજ કરવું હોય તો કે અત્યારે જ શરૂ કરીએ. એટલે કે આળસ જીવનમાં કંઈ ન હોવી જોઈએ. તમે જુઓ ને તો આ ગૌતમ બુદ્ધના જે ઉપદેશો છે એ કબીર સાહેબે અવળવાણીમાં આવી રીતે દોહા સ્વરૂપે કીધા છે. ફક્ત હિન્દુ ધર્મના જે બધા પાખંડ કે કુરિવાજ કે અંધશ્રદ્ધા હતું એના વિરુદ્ધ એમને નહીં, એમણે તો મુસ્લિમ ધર્મના વિરુદ્ધ પણ એ ખૂબ બોલ્યા છે. અને એની આ જે દોહો છે કે કાંકર પાથર જારી કે મસ્જિદ લઈ બનાય, તાહી
ચાડી મુલ્લા બાંગ દે ક્યાં બહરા હુઆ ખુદાય, એટલે કે કાંકરા પથ્થર ને બધાથી ભેગી કરીને મસ્જિદ બનાવીને તેના ઉપર મુલ્લા છે એ એની ઉપર ચડીને બાંગ દે તો શું એમ કે ખુદા બહેરો છે, બહેરા થઈ ગયો છે. તો એ પાખંડ ઉપર દરેક કેમ કે હિન્દુ અને મુસ્લિમ બધા એમના અનુયાયી હતા અને કબીર સાહેબને માનતા હતા. આગળ એક છે કે બુરા જો દેખ મેં ચલા બુરા ના મિલ્યા કોઈ, જો દિલ ખોજા આપના તો મુझसे બુરા ન કોઈ. એટલે આપણે હંમેશા એમ કે બીજાની જે બુરાઈ કરતા હોય, જેને વ્યસ્ત એમ કહી ચાડી કરવી, ચીડા નિંદા કરવી, જે ગૌતમ બુદ્ધના ઉપદેશ છે, તો એનાથી દૂર રહેવું જોઈએ. તો એ જ વાત કબીરદાસે જુદી વાત તમે જો તો કહ્યું છે કે દુનિયામાં બીજામાં ખરાબી ગોતવા કરતા સૌથી પહેલા આપણે આપણને આપણામાં શું ખરાબી છે એ જોવું જોઈએ. આગળ છે કે ચાહ મિટ્ટી ચિતા મિટ્ટી મન બેપરવાહ, जिसको कुछ नहीं चाहिए वह शहंशाह. એટલે ખોટી તૃષ્ણાઓ, જે ગૌતમ બુદ્ધે કીધું ને કે દુઃખનું કારણ શું છે કે ખોટી તૃષ્ણાઓ. તો દુઃખનું કારણ એમ કે ભાઈ જળ જમીન એમ કે જે મૂળભૂત એમ કે જન્મ મરણ વ્યાધિ ઉંમર, એ તો કાયમી દુઃખ છે કે બધાને આવવાના છે, એનો આપણે સ્વીકાર કરવો પડે. એ સિવાયના જે દુઃખ છે, ઈર્ષા ક્રોધ લાભ લાલચ અને ખોટી તૃષ્ણાઓ, ખોટી તૃષ્ણાઓના કારણે સૌથી વધારે દુઃખ થતા હોય છે. તો એ જ વાત કબીર સાહેબે કીધી કે જેની ઈચ્છાઓ ખોટી ઈચ્છાઓ ખતમ થઈ જાય ને એ પછી શહેનશાહની એટલે કે બાદશાહીની જેમ રહી શકતો હોય. એને સંસારમાં શું કઈ જોતું ન હોય. તમે જુઓ ને તો 2 વખતની જે રોટી છે એ તો સામાન્ય રીતે કોઈ પણ માણસ મળવી શકતો હોય છે, પણ એ સિવાયની જે ખોટી વ્યર્થ જે આપણી પહોંચ ન હોય એવી જયારે તૃષ્ણાઓ હોય એ આપણેથી દૂર થઈ જાય તો તેના આપણે મટાવી દઈએ તો આપણું જીવન શહેનશાહ જેવું થઈ શકે. આગળ એમનો છે કે મુખ આવે સોય કહે બોલે નહીં વિચાર, હતે પરાઈ આત્મા જીભ બાંધી તરબાર. તો આ દુહાનો અર્થ છે જેમ કે ભાઈ જે સમ્યક વાચા છે ને, જે ગૌતમ બુદ્ધના જે અષ્ટાંગ માર્ગ છે, કે આપણે બોલીએ એ વિચારીને બોલીએ, સાચું બોલીએ, સત્ય બોલીએ. આમ મોટા ભાગના મનુષ્ય એમ કેવા હોય કે મનમાં જે આવે એ વિચાર્યા વગર બોલી નાખે, તો બોલેલા શબ્દો પાછા ખેંચી નથી શકાતા. કોઈકને મારેલું હોય તો રૂજાય, પણ બોલેલું હોય એ તમે જીવનમાં કઠોર વચનો બોલ્યા હો એ વાત, તો મોટા ભાગના તમને સંબંધો કઠોર વચનો બોલવાથી બગડતા હોય છે. ભાઈઓ દેરાણી જેઠાણી કે સાસુઓ કે સમાજની અંદર આપણે કોઈને ખરાબ કે કટુ વચનો કીધા હોય એનાથી સંબંધો બગડતા હોય છે. તો કબીર સાહેબે કીધું ભાઈ જે બોલવું છે ને સમ્યક વાચાવો, એટલે કે જે ગૌતમ બુદ્ધની જ વાત સંત કબીર સાહેબે કહી છે. કબીર સાહેબ નું આગળનો આપણે જે જોઈએ દુહો તો જુગ ઉગે સો આથવે ફૂલે સો કુમલી આય, જો ચૂને સો ઢઈ પડે જન્મે સે મરી જાય. એટલે કે જે ઉગે ને એ ઉગતો હોય એ ડૂબે, સૂરજ ઉગે તો એ ડૂબવાનો જ છે, ફૂલ ખીલશે તો એ તો સુખાવાનું જ છે, એટલે કે મુરઝાઈ જશે. એટલે કે વસ્તુ છે ને એ બનાવી બગડે અને જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો જે ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા કીધું ને કે સંસાર છે ને એ સતત પરિવર્તનશીલ છે, અને કોઈ પણ વસ્તુ એ કાયમી નથી, અનિત્ય છે દરેક વસ્તુ. તે અનિત્યતા જે છે ને એ જ વાત કબીર સાહેબે કરી કે આજે માનો કે દુઃખ છે તો કાલ સુખ આવવાનું છે, દુઃખ અને સુખ છે તો કાલ દુઃખ પણ આવી શકે. એટલે કે કોઈ વસ્તુ કાયમી નથી. જિંદગી તે આપણી છે એ આપણી કાયમી નથી. ઘણા લોકો જુવાનીના જોશમાં ખૂબ સારું ખોટું કામ કરતા હોય, પણ એ જ વ્યક્તિ જયારે ઉંમર થાય, બીમાર પડે, બુઢાપો આવે ત્યારે એ કોઈના સહારા વિના ચાલી પણ નથી શકતો, લાચાર બની જાય. તો એ કબીર સાહેબે બુદ્ધની જે વાત કરી કે જીવનમાં છે એ શીલ અને સદાચારનું આચરણ કરશું તો આપણને લોકો ભૂલશે નહીં અને દુઃખના સમય પણ મદદ કરશે. કેમ કે એ કોઈ વસ્તુ પરમેનન્ટ નથી, એ જીવન છે સતત પરિવર્તનશીલ છે. આગળ બોલે કે એસી વાણી બોલીએ મન કા આપા ખોએ, ઓર અંતર શીતલ કરે આપવું શીતલ હોય. તો કે ભાઈ સત્ય બોલવું, સત્ય સાથે રહેવું, અને
કટુ વચન, ઘણા લોકો તમે જોજો ને બોલતા હોય તો હંમેશા કટાક્ષમાં બોલતા હોય, તો સમાજમાં એની કોઈ છાપ સારી નહીં હોય. અને ઘણા લોકો સત્ય પણ એટલી મીઠાશથી કરતા હોય કે સામેવાળાને ગળે ઉતરે કે ના ના વાત સાચી છે. અને ઘણા લોકો સીધી વાત એટલા કટાક્ષમાં બોલતા હોય કે એની જીભ છે ને કાતરથી વાલતી હોય. તો એ સંત કબીર સાહેબે કીધું ગૌતમ બુદ્ધની કે સમ્યક વાચાળ, જે એના ઉપર એમને વાત કરીએ છીએ. આજે કે નિંદા કરવા વાળો એ જ બીજી વખતનો શ્લોક છે. આ જે દોહા છે એનો કે બડા હુઆ તો ક્યાં હુઆ જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં ફલ લાગે તી દૂર. એટલે કે આપણે જીવનમાં આપણે એનામાંથી અર્થ લેવાનો છે કે આપણે કદાચ ખૂબ મોટા થઈ જઈએ અને સમાજમાં કદાચ આમ માન સન્માન કે નામ કે બધા મોટું પદ મળી જાય તો આપણામાં અભિમાન ન આવવું જોઈએ અને આપણે નમ્ર રહેવું જોઈએ, બધાથી દૂર ન થઈ જવું જોઈએ, સામાન્ય લોકોની સાથે રહેવું જોઈએ. કે ઊંચા ખબજોની જેમ ઊંચે વેજાય, ઊંચા થઈ જાય તો નીચે શું થાય આપણને ખબર ન પડે. અને એ નાના જે માણસો છે, નીચે લોકો છે, એમની સાથે આપણો સંબંધ ન રહે અને એને આપણે કોઈ લાભ ન આપી શકતા હોય તો એ આપણે કોઈ કામના નથી. એમાં પણ કોઈને છાંયો મળે નહીં અને ફળ, એનું જે ફળ લાગે તો એ ફળ પણ એટલા બધા દૂર હોય કે સામાન્ય લોકો એનો લાભ લઈ શકે નહીં. પોથી પડી જગમુઆ પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. જે ગૌતમ બુદ્ધ, તથાગત ગૌતમ બુદ્ધે જે વાત કરી ને કે દરેક જીવ પ્રત્યે પ્રેમ, કરુણા, દયા, એ જ વાત સંત કબીર સાહેબે કહી છે કે ઘણી વખત અમુક લોકો વાંચી વાંચીને તો મોટા પંડિત થઈ જાય પણ લોકોની સાથે એનો કોઈ પ્રેમ ભાવ રહેતો નથી. લોકોની સાથે વાત કરે તો જેને ગુસ્સાથી વાત કરતા હોય, લોકોની સાથે પ્રેમ ભાવથી રહી નથી શકતા. તો અમુક કદાચ અનપઢ હોય, અભણ હોય, પણ લોકોની સાથે દયા, પ્રેમ અને કરુણાથી રહેતા હોય તો એની કિંમત થાય છે. એટલે કે જે ગમે એટલું ભણીને મોટી ડિગ્રી મેળવે પણ લોકોની સાથે દયા, પ્રેમ કે કરુણાથી રહી શકતા નથી તો એ કોઈ કામના નથી. અતિ ભલા ન બોલના, અતિ કી ભલી ન ચૂપ, અતિ કા ભલા ન બરસના, અતિ કે ભલી ન ધૂપ. આ છે ગૌતમ બુદ્ધનો જે મધ્યમ માર્ગ છે ને. ભગવાન બુદ્ધે આ જ કીધું ને કે કોઈ પણ વસ્તુમાં અતિ નહીં હોવું જોઈએ. ખૂબ બોલ તમે તો નુકસાન, ખૂબ ખાવ તમે નુકસાન, એવી રીતે ખૂબ ભૂખ્યા રહી તો નુકસાન, પણ જરૂર ન હોય એમ કે જરૂર હોય કે બોલીએ નહીં તો પણ નુકસાન. એટલે મધ્યમ માર્ગ છે એ જીવનમાં દરેક જગ્યાએ તમે મધ્યમ માર્ગ અપનાવશો તો જીવનમાં વાંધો નહીં આવે. કોઈ પણ વસ્તુમાં અતિ છે એ ઝેર બની જાય છે. તો વધારે પડતું અતિ નહીં હોવું જોઈએ, મધ્યમ માર્ગ જે ગૌતમ બુદ્ધે વાત કરી એ સંત કબીર સાહેબે આ દોહા દ્વારા વાત કરી છે. તો આ કબીર સાહેબના થોડાક દોહા આપણે જોયા. તમારા સ્ક્રીનમાં જે ફોટો છે ને એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે. એ ભાષા વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર છે. એનો યુટ્યુબ ઉપર એક સરસ મજાનો વિડીયો છે કે સંત કબીર કઈ જાતિના હતા. તો એમને એક સરસ મજાનું સમજાવ્યું છે અને એ પુસ્તકનો એને રેફરન્સ પણ આપ્યો છે આ વિડીયોમાં, યુટ્યુબ ઉપર છે કે સંત કબીરે પોતાના દોહામાં પોતાની એક જગ્યાએ કોરી અને એક જગ્યાએ જુલાહા લખ્યું છે. તો એના વિશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ સમજાવે છે કે એ સમયે સંત કબીરના સમયમાં જે મુસ્લિમ આક્રમણો ભારતમાં આવી ગયા હતા ને એનું શાસન હતું. તો જે કોલી વંશમાંથી, એટલે કોલી એટલે જે ગૌતમ બુદ્ધ જેની સાથે ગૌતમ બુદ્ધના જે માતા છે કોલી વંશના મહામાયા, એમના માસી પ્રજાપતિ ગૌતમી અને એમના પત્ની યશોધરા જે કોલી વંશના હતા. તો કોલી રાજા જે અંજનના પુત્રી મહામાયા, કોળી વંશ છે એ બહુ જૂનો વંશ છે, શાક્ય, કોળી, નાગ, મલ્લ. તો કોલી વંશ ને એ યુપીમાં કોરી કહેવાય, બોલવામાં કોળી ને બદલે કોરી બોલે, કોલી. તો એ કોરીમાંથી જે લોકો મુસ્લિમ બન્યા, કન્વર્ટ થઈ ગયા, એને જુલાહા કહેવાય. આજની તારીખે પણ એ જુલાહાનો આખો વિસ્તાર છે એ રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું છે કે એ જે ઉત્તર પ્રદેશની અંદર એક વિસ્તાર છે ત્યાં જુલાહા લોકો જે મુસલમાન જે કોલીમાંથી
કન્વર્ટ ધર્મ પરિવર્તન કરી અને બન્યા મુસ્લિમ, તો એક જુલાહા. તો સંત કબીર જ્યારે એનો જન્મ એનો સમય હતો ત્યારે એક કોરીમાંથી એ હતા એના માતા પિતા ને. તો એમને ખબર હતી કે મારા દાદા કે 2 પેઢી પહેલા કોરીમાંથી જુલાહા બન્યા, એટલે એમને એક જગ્યાએ પોતાને કોરી કીધા છે અને એક જગ્યાએ જુલાહા પણ કીધા છે. એટલે આજની તારીખે પણ કોળી સમાજના લોકોને ઘણાને ખબર જ ન હોય કે ભાઈ જુલાહા એટલે એ તો કોઈ જુદા જ મુસ્લિમને સમજતા, પણ એ જુલાહા છે એ જ કોળી સમાજ છે. તો એ સરસ મજાનું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહે સમજાવ્યું છે કે તથાગત ગૌતમ બુદ્ધને જેમ કોળી સમાજ સાથે લોહીના સંબંધ છે, એમ સંત કબીર સાહેબને પણ કોળી સમાજ સાથે લોહીના સંબંધ છે. એમાં ગુજરાતમાં સૌથી જેની મોટી વસ્તી છે એ કોળી સમાજ. એમને સંત કબીર કોળી હતા એ મોટા ભાગના ખબર નથી. તો આ એ એમને બહુ સરસ મજાનું સમજાવ્યું છે. તો મિત્રો, આ હતી થોડીક આપણે કબીર સાહેબના જીવન વિશે આપણે જાણ્યું, અને એમના જે દુહા છે, એમની જે વાણી છે, એમાંથી આપણે પ્રેરણા લઈ કે અંધશ્રદ્ધા, કુરિવાજો, પાખંડ થી દૂર રહીએ. ધર્મના નામે આપણને જે લોકો છેતરે છે એને આપણે ઓળખતા શીખીએ, અને જે તથાગત ગૌતમ બુદ્ધની જે વાત છે એ જ વાત સંત કબીર સાહેબે એની રીતે આગળ વધારી. ગૌતમ બુદ્ધના સમયમાં તો કોઈ ઈશ્વર કે દેવી દેવતા કઈ હતા નહીં, બ્રાહ્મણ ધર્મ હતો નહીં, એટલે ગૌતમ બુદ્ધ એની વિરુદ્ધ કઈ બોલ્યા નથી. પણ જયારે સંત કબીર સાહેબ નો સમય હતો જન્મ, તો એ 700 વર્ષ પહેલા તો એ સમય તો બધું હતું, એટલે સ્વાભાવિક છે કે એમણે એમના વિરુદ્ધ બોલ્યું. ગૌતમ બુદ્ધે ફક્ત માનવ ધર્મની જ વાત કરી છે, શીલ અને સંસ્કારની જ વાત કરી છે, પણ કબીર સાહેબને આ બધું પાખંડ દૂર કરવા માટે પણ એમને બધી વાત અંદર લખી છે. તો મિત્રો, આ વિડીયો આપણી ઝલકારી ટીવી ચેનલ ઉપર છે. તમે બધાને વિનંતી કે આ વિડીયો જેટલો એનો પ્રચાર પ્રસાર થાય એ કરજો, અને સંત કબીર સાહેબના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ. એ જ આ વિડીયોનો આપણો ઉદ્દેશ છે, હેતુ છે. આપણે અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.